કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ અને ગણોદ્ધારણા લઈને પ્રતિક્રિયા સામે આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 10 વર્ષ સુધી એક પણ વાર મોંઘવારી ઘટાડવામાં આવી નથી તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ બજેટમાં કોઈ જાહેરાત થઈ નથી। તો ગણોદ્ધારા મુદ્દે તેમણે કહ્યું કે રાજ્યમાં અનેક સંસ્થાઓ આવા કાયદાઓનો લાભ લઈને જમીનો પચાવી પાડી શકે છે। અમુક સંસ્થાઓ ખોટી રીતે ખેતી વેચાણ કરીને પૈસા કમાઈ લે છે। ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે, એને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે। છેલ્લા 10 વર્ષના જે વાયદા અને વચનો હતા, જે જુમલા હતા, એનો હિસાબ આ બજેટમાં લેવાશે, એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોને અપેક્ષા હતી, પણ આ 10 વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો અને એમણે કદાચ શિક્ષણ માટે, આરોગ્ય માટે કે જીવદયા કે લોકહિતાર્થે જમીનનું રૂપાંતર કરી બિન ખેતીની પરમિશન મેળવીને કાર્યો કરે અને એમાં સરકારનો સુધારો કામ લાગે, એમાં કોઈ વાંધો હોય ના શકે। અમે સમર્થન પણ કર્યું, પણ સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે કે રાજ્યમાં અનેક સંસ્થાઓ એવી છે કે જે સખાવતના નામે ધંધો કરી રહી છે અને એવી સંસ્થાઓ આવા કાયદાનો આડમાં લઈ અને પોતાનો નફો કરવા માટેની જે માનસિકતા છે એમાં આ કાયદાનો ઉપયોગ ના કરે એની સરકાર ચિંતા કરે એવી વિનંતી પણ કરી છે।